મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સમાચારની. એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝ ઉપર આપણે રોજબરોજના 10 મોટા સરકારી સમાચાર મૂકીએ છીએ, જેની અંદર તમને આવાસને લગતી માહિતી, ખેડૂતને લગતી માહિતી અને સામાન્ય જનતા માટે સરકાર દ્વારા જે ફેરફાર કરવામાં આવ્યા છે એની તમને રોજબરોજની માહિતી મળતી રહેશે. તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને વિડીયો જોતા પહેલા સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, સૌથી મોટા સમાચાર છે પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને. વડોદરા નગરપાલિકાની અંદર અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરીજનોને વ્યાજબી ભાવે ઘર મેળવવાની અમૂલ્ય તક આપવામાં આવી છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર કલાલી રેસ નંબર 585, 586, ખિસકોલી સર્કલની આગળ જાગનાથ મહાદેવ મંદિર પાસે કલાલી રોડ ઉપર આવાસ માટેના ઘર છે એ ઓપન થયા છે. આની અંદર આવાસનો જે પ્રકાર છે એ EWS2 પ્રકારના છે કે જેમાં 2 રૂમ અને રસોડુંની સુવિધા આપવામાં આવી છે. આની કુલ કિંમત 5.5 લાખ રૂપિયા છે અને અરજી પેટે 20,000 રૂપિયા ડિપોઝિટ ભરવાના છે. ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 1 ડિસેમ્બર 2025 સાંજના 6 વાગ્યા સુધી છે. તમે આની વિઝિટ કરવા માટે VMCની વેબસાઇટ ઉપર જઈ અને તમે જોઈ શકો છો કે આખી માહિતી શું છે. મિત્રો, વાત કરીએ તો બીજા મોટા સમાચાર છે સિનિયર સિટીઝન માટે. સિનિયર સિટીઝન માટે સરકાર દ્વારા એક ખાસ રિચાર્જ પ્લાન સર્ચ કરવામાં આવ્યો છે. મિત્રો, વાત કરીએ તો સરકારી કંપની BSNL સિનિયર સિટીઝન માટે એક ખાસ પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આની અંદર ફક્ત એક જ વાર રિચાર્જ કર્યા બાદ આખું વર્ષ સર્વિસ મળતી રહેશે. આ પ્લાનની જે કિંમત છે એ 1812 રૂપિયા છે અને એની માન્યતા 365 દિવસની છે. હવે મિત્રો, વાત કરીએ તો આ પ્લાનની અંદર રોજ 2 GBનો ડેટા મળશે, અનલિમિટેડ કોલિંગ થશે, રોજના તમને 100 SMS મળશે, BSNL ટ્યુલ અને OTT જેવી એક્સેસની સુવિધા પણ મળશે. હવે આ પ્લાન તમે કેવી રીતે મેળવી શકશો? તો ગ્રાહક પોતાના નજીકના BSNL સેન્ટર અથવા તો ઓનલાઈન વેબસાઇટ મારફતે આ પ્લાન શરૂ કરી શકે છે. આ પ્લાન ભારતભરના સંપૂર્ણ 60 વર્ષ કે તેથી વધુ વર્ગના નાગરિકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને આ પ્લાન ખાસ કરી અને સિનિયર સિટીઝનો માટે છે. મિત્રો, ત્રીજા મોટા સમાચાર છે નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા નાળિયેરના વાવેતરને પ્રોત્સાહિત કરવા માટે પ્રતિ હેક્ટર 56,000 રૂપિયાની 2 હપ્તામાં સહાયની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, આની અંદર ઓછામાં ઓછા 10 રોપા અને મહત્તમ 2 હેક્ટરના 160 રોપા સુધી તમે વાવેતર માટે ખેડૂતો અને સંસ્થા આની અંદર અરજી કરી શકે છે. રોપાણ પછી પ્રથમ વર્ષની સબસિડી માટે અરજી ઓનલાઈન ડાઉનલોડ કરી અને જરૂરી દસ્તાવેજ સાથે જૂનાગઢ સ્થિત રાજ્ય કેન્દ્રમાં મોકલવામાં આવશે. મિત્રો, વધુ માહિતી માટે 0285 299 0230 અથવા તો scjunagadh@coconutboard.gov.in ઉપર તમે મેઇલ પણ કરી શકો છો. તો ખેડૂત મિત્રો આનો ખાસ લાભ લઈ શકે છે. મિત્રો, વાત કરીએ તો મહિલાઓને હવે મળશે 10,000 રૂપિયાની સહાય. ગુજરાતની અંદર પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને 11,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો પ્રથમ બાળક માટે 2 હપ્તામાં 5,000 રૂપિયા આપવામાં આવે છે અને જ્યારે બીજા બાળક માટે જો તે છોકરી હોય તો વધારાને 6,000 રૂપિયા પણ આપવામાં આવે છે. મહિલાઓ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ઉપર જઈ અને આ ફોર્મ ભરી શકે છે, જેની ઓફિશિયલ વેબસાઇટ છે pmmvy.wcd.gov.in. આની અંદર મહિલાએ તેમનું આધાર કાર્ડ, બેંક પાસબુક અને તબીબી દસ્તાવેજ અપલોડ કરવાના હોય છે. મિત્રો, મોટા સમાચાર છે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ માટે કામની વાત. ગુજરાત સરકારે ફિક્સ પગારવાળા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારી માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે તેમને વધારાનું કામ સોંપવામાં આવે ત્યારે 5 થી 10% સુધીનું ચાર્જ અલાઉન્સ મળશે. નાણાં વિભાગે આ નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે અને જેના કારણે હજારો કર્મચારીના પગારની અંદર વધારો થશે. આ નિર્ણયથી કર્મચારીઓમાં સંતોષ અને પ્રોત્સાહન વધવાની પણ શક્યતા છે.
તો આવી રીતે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને હવે વધારાનો પગાર પણ ચૂકવવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો પીએમ આવાસ યોજના અંતર્ગત 2600 જેટલા આવાસોનો ડ્રો થશે અને લાભાર્થીને 130 નવા આવાસ પણ મળવાપાત્ર છે. ભાયલીની અંદર 13 કરોડથી 130 આવાસ બનેલા છે, જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2600 જેટલા લાભાર્થીઓને 130 નવા મકાન ફાળવવામાં આવશે અને આ નવા મકાન વિશેષ સુવિધાવાળા હશે. આની અંદર લઘુત્તમ વાર્ષિક આવક વાત કરીએ તો 5.5 લાખ રૂપિયા છે અને 130 મકાન અંગે જાહેરાત પણ કરવામાં આવી છે. ટૂંક સમયની અંદર ભાયલીની અંદર 130 આવાસનો ડ્રો પણ સરકાર દ્વારા કરવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો ભારતભરની અંદર 4 નવા લેબર કોડ લાગુ થઈ ગયા છે. ભારતની અંદર 4 લેબર કોડ લાગુ થયા છે અને અગાઉ 29 કાયદાઓને હટાવી 4 નવા સરળ કાયદા લાગુ કરવામાં આવ્યા છે. આની અંદર મહિલા, યુવાન તથા ગીગ વર્કર્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવેથી તમામ કર્મચારીઓ નોકરી શરૂ કરતા સમયે નિયુક્તિ પત્ર આપવું ફરજિયાત રહેશે અને દરેક ક્ષેત્રમાં લઘુત્તમ વેતન સાથે સમયસર વેતન આપવું પણ ફરજિયાત રહેશે. મિત્રો, વાત કરીએ તો કયા મોટા ફેરફારો લાગુ થયા છે તો કે તમામ શ્રમિક કર્મચારીઓને લઘુત્તમ વેતનની ગેરંટી મળશે, યુવાનોને નિયુક્તિ પત્ર આપવામાં આવશે, મહિલાઓને સમાન વેતન અને સન્માનની ગેરંટી, ફિક્સ ટર્મ કર્મચારીઓને 1 વર્ષની નોકરી ઉપર જ મળશે ગ્રેજ્યુએટી, 40 વર્ષથી વધુ વયના શ્રમિક અને કર્મચારીઓને દર વર્ષે મફત હેલ્થ ચેકઅપ કરવામાં આવશે, ઓવરટાઇમ ઉપર ડબલ વેતન આપવામાં આવશે અને જોખમભર્યા ક્ષેત્રની અંદર નોકરી કરતા કર્મચારીઓ માટે 100% હેલ્થ ઇન્સ્યોરન્સ કરી દેવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો આધાર કાર્ડને લઈને મોટા સમાચાર છે કે આધાર કાર્ડ પર હવે ફક્ત QR કોડ જ દેખાશે. UIDAIએ આધાર કાર્ડના ફોર્મેટની અંદર મોટા ફેરફારની તૈયારી કરી છે, જેમાં કાર્ડ પરથી નામ, સરનામું, જન્મ તારીખ અને આધાર નંબર જેવી દેખાતી વ્યક્તિગત માહિતી હટાવી અને ફક્ત ફોટો અને QR કોડની યોજના બનાવી છે, જેથી વ્યક્તિના ડેટાનો દુરુપયોગ અટકાવી શકાય. હોટલ, ઇવેન્ટ અથવા તો અન્ય જગ્યાએ થતી ઓફિશિયલ વેરિફિકેશનની જૂજ પ્રક્રિયાને બંધ કરી QR કોડ આધારિત ઓથેન્ટિકેશનને પ્રોત્સાહિત મળશે. મિત્રો, આ સાથે UIDAIએ નવી મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે કે જેમાં QR સ્કેનિંગ માટે તમે માત્ર આધારને ડિજિટલ એન્ક્રિપ્ટ તરીકે વાપરી શકશો. મિત્રો, વાત કરીએ તો બીજો મોટા સમાચાર છે, હવે તમે સસ્તા ભાવમાં મકાન ખરીદી શકો છો. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર સુધી ખુલ્લી છે. મતલબ કે જે લોકો પાત્ર છે અને અરજી કરવા માંગે છે તેઓ શક્ય તેટલી વહેલી તકે પોતાના ફોર્મ સબમિટ કરી શકે છે. આ અંતિમ તારીખ અથવા તો કેમ્પેન બેઝ ડેડલાઇનમાં તારીખ ઘણીવાર બદલાય છે, પણ પોર્ટલ અથવા CSCની મુલાકાત લઈ અને તમે તાત્કાલિક અરજી કરી શકો છો. મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરનાર અરજદારના પરિવાર પાસે ભારતભરમાં ક્યાંય પણ પાકું મકાન ન હોવું જોઈએ. શહેરી વિસ્તારમાં EWS, LIG અને MIG આવકના બેન્ડને પ્રાધાન્ય આપવામાં આવે છે અને ગ્રામીણ વિસ્તારમાં SECAના આધારે પરિવારની અંદર કોઈ પણ સરકારી આવાસનો લાભ ન લીધો હોય એ લોકો પોતાનું ઘર નોંધાઈ શકે છે. મિત્રો, વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં કાચા કે નાના મકાનમાં રહેતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે, જેમાં જરૂરી દસ્તાવેજમાં આધાર કાર્ડ અને આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગત, મનરેગા, જોબ કાર્ડ એવી બધી વિગતો આપવાની હોય છે. મિત્રો, આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આપણા નવા સમાચારને તમારા સર્કલની અંદર અને તમારા મિત્રો જોડે પણ શેર કરી દેજો.